અલે દિલીપ યાર તું ક્યાં ગોળ ગોળ લો શ્યોર હોય ને હું ત્યારે આવી બધી શરતો થઈ ગયું બાકી રહ્યું તો જીવનમાં એ તમે કઈ So hello namaste सस्त्रकाल કેમ છો કેડો હાલ હે કસા કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં નહીં પણ આફ્ટરનૂન વિથ કેપી માં તમારું આજે હાર્દિક સ્વાગત છે વાગી ગયા છે 3:45 અને ભાખરી માખણ ચા ઉન્નતિ પટેલ પોતે હે with this chakri she don't like भाखरी यही एक स्त्री होती है घर की जो चक्री हाथ से सबको भाखरी मक्खन और एक चाय खिलाती है हमारी प्यारी અત્યારે બોલ્યો કાલ મારી ગાંઠમાં તું ત્યારે કેમ હોઈ ગયો તો તો ખરાબ રહે તો હું કઈ અત્યારે હુઈ જ હાલે ગયો જ નહીં ના ચાલે આ બધી બબાલ ભાઈનો રૂમાલ એવો હારીનો ભાઈ હતો કેમ ન બનાવી દીધી ભાખરી હે 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 પણ ભાઈ એવું ઈચ્છે છે કે આ રવિવાર જેવી સવાર રોજ પડે છે ના ભાઈ એવું નહીં પડવી રોજ મારે માખણ વાળી સવારે હા એ ગમે આ નહીં ચલો ગાઈસ ચલા ખાઈ લઈએ ખેલૈયાઓનું આજે સૂરે થાશે વરસાદ તો આવતો રહેશે ફૂલ ઓન વરસાદ ઇન अहमदाबाद आज क्या करेंगे सब लोग किसी को कुछ पता नहीं है क्या होगा क्या होने वाला है क्योंकि पूरा वेदर कुछ इस प्रकार से है हर रोज बहुत ही धूप निकलती थी आज बहुत ही बारिश दिख रही है सो આજે શું થશે કોઈને કાંઈ ખબર છે નહીં બરાબર ને હું જઈ રહ્યો છું હવે અત્યારે શોરૂમે ગ્રાઉન્ડ વાળાની હેરાનગતિ આજે બહુ જ દેખવા મળવાની છે એટલે સખત હેરાન થશે લોકો આજના દિવસની અંદર ચલો વરસાદ તો ચાલુ જ છે જોઈ શકો છો તમે શું થાય શું નહીં કોઈને કાંઈ ખબર છે નહીં ઓકે તો લેટ્સ ગો વરસાદ જ એવો પડે છે કે દેખાતું નહીં બોલ મેં તો આટલા દિવસમાં વરસાદ નહીં જોયો બજાર આશા નિરાશા બધું આવ્યું ભાન ભૂલી જવું હે પણ આધાર ઓલું કેવું હોય ઓલું આધાર તો ઓલા છે કે બીજે પાસે ને ઓલા ડફનારા બધા નેસી આવી જાય ને એસી વાળા ડફનારા વસા જતા રહે બધા કમાવાનો દાડો આજે આયો કમાવાનો દાડો આજે ત્રણ જણાના જ ખાલી કમાવાનો દાડો છે ત્રણ જ છે સીટો અમારા એ વાત સાચી હાલો અને આ તો જે બધા જે સી ડોમ માં જવાના તો ગાંઠવાના જ નહીં અરે ભાવ આના સામે મેં બધાનો ભાવ પૂછતી ને સવારમાં આવ્યો તો 900 મેં આઈને પેલું ચેક કર્યું વરસાદ સાડા પડતા ને મેં ત્યારે પછી જેવો ફૂલ વરસાદ થયો ને ડફનારા 1200 થઈ ગયા સીધા 200 વધી ગયા ઓ ભાઈ સાહેબ ફૂલ વરસાદ પડી રહ્યો છે બહાર જોઈએ હવે શું થાય સુભા આ જોઈને તો નવરાત્રી સંભાવવાની હાલત કેવી થઈ ગઈ અત્યારે કબક થઈ ગયા નહીં કાળું આવું થઈ ગયું તો ગાઈસ ये बहुत अच्छा लग रहा है બધા લોકોનું કેવું છે કે બહુ સરસ લાગી રહ્યું છે આ બરાબર છે અહીંયા વિડીયોમાં તમને એવું દેખાય છે બાકી બહુ મસ્ત લાગે છે અને અંધારું 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 ગાઈસ દેખો ગાઈસ ये अपना सिटी भी अभी ठीक है ફૂલ અંધારું છે ભાઈ વાગ્યા છે ખરેખર 5 લાગ્યા છે ખરેખર 6:30 7 ખબર પડી નથી રહી આયો એ સુભા આયો બહુ ખોટું છે દિલીપ આ બધું હું સાંભળું છું યાર આ નહીં પછી કોઈ દિવસ આના જાવ દે મારા વ્લોગમાં તું મારા હારું ભાગેલા બિસ્કિટ લાવે પેલી ભાભી માટે આવું બધું લેવા જાય ભાભી પાછા ફોન કર તમારે શું ખાવું છે ક્યાં ગયો દિલીપ આ બધું હું સુભા વાત સાચી છે સાચું સુભા હાચો બોલી જાય આ વિશ્વ હલવા નલાયક ટાઈમમાં મન હાચો મો બધી કરી મૂકવા જો આરો શું આ વાત સાચી છે આરો દિલ્હી પૂછે આના જોડે ચાલી જતો કઈ ચાલેવા મો સરભાઈ કિધર જોડતા બસ આરો જો બોલી જજો હું મારી વાત સાંભળ. એક્ટિવા લઈને તું નહીં ગયો ના ફાઇનલ નથી ગયો ફાઇનલ નથી હજી ગયો. કહું છું, હા, સુપર હા, નથી ગયો. હા નથી ગયો અને બિસ્કિટ આ ચા ને ચા બિસ્કિટ ને એક વાર અહીંયાથી ચા લઈ સ્ટાર્ટિંગમાં બે હું આયો ને ક્યાં બરે આયો ને નવો 2 મહિના જેવું થયું ને ત્યારે ખાઈ ચા લઈને અહીંયા વાળા ને ત્યાં ગયો તો લઈ ભાઈ પણ હું કરવા એક વાર જ હવે મારે નામ નથી લેવું વ્યક્તિનું નામ નથી લેવું મારે હવે એના મને ગીતર હું દેવા ગયો તો મને ખબર નથી બીજી અલા આ બધું નવું લાયા છો તમે હા? અને આ લુખો બરાબર મને મુન્ના બોલો હા? મારો બિસ્કિટ ને બધું દેવા જ ગયો બોલો આ ઓજ છે આખી ગેંગ આ એવું આડે બધું કર્યું આઈ રહ્યો રે હો આને આવે મને કીધું મેં કાંઈ ચો ખબર હતી મન થા ખબર હતી આ સુપેર મને કીધું હું કે સુબો કે આવો સુબાનું માનવું પડે સુબો કીધું કુડું ના બોલે હા. મને કે બિસ્કિટ દેવા જાતો બિસ્કિટ સુબે નો દીધો તો બિસ્કિટ નો હારો યાર મેં નતો લઈ ગયો યાર આ બિસ્કિટ એને ખાતો અને મેડમ ને બિસ્કિટ આલો છે ભાભી અલે હે દિલીપ
ભાભી એ પાછી ગર્લફ્રેન્ડ નું તલાવ કાજે ભાભી દિલીપ આ બધું હું સાંભળી રહ્યો હું નથી ગયો યાર. મને યાર એટલે તો શેઠો શું કામ ભાગે નહીં ના જો તો સામે ના ઉભો રહે શેઠો શું કામ ભાગે હવે વાત તો ના થતો હવે. હવે આ તો કઈક સારું ખોટું થઈ ગયું એટલે હું બહુ ભરાઈ ગયો એટલે મારું નામ કરી દીધું યાર હું ભરાઈ ગયો. કોણે ભરાયો બ્રો એ હવે નો હું બધી વાત ભરવાનો ના ના કહી દે તું ટેન્શન ના લે કેવું હવે ના ના કે ને કોણે ભરાયો તને તે કેવું હવે કે ને યાર ખોટું થઈ ગયું હાલું બહુ નહીં દિલપા થઈ ગયું. હવે તો હે ને આપણું કામ કરવાનું. હા. હે ને જતાઈ એમ છે હવે હું નથી જાણતો એમ. રજવાડી ચાય એ આ લવલીઓ જુ હાચવા દે નહીં આ ગાંઠ તો નહીં દિલીપ 2 મિનિટ બાજુ ઉભો રહીને વાત કર લે હું છે તારે વહીવટ શું કરવો છે પૂછજો કદી બિસ્કિટ જોવા જો હા બોલ સુગમ હું કદી બિસ્કિટ દે બિસ્કિટ ની નાનો એમ ડાયરેક્ટ એને મને કીધું તે ડાયરેક્ટ કેમ કીધું બિસ્કિટ ને ઉભા રહે. હું થોડો તો મને ખબર હોય તું કે ના હમણાં તે હા, ખોટી ઉતરાસો ખાઈ ને બિસ્કિટ દો ગયો મને નથી ખબર તો તે બિસ્કિટ નું કીધું તું એને 3 વાર જે એક્ટિવા મિલવાનું બધું જો એક્ટિવ વાલી હું કર મૂકો ગયો આપણે એ આવ્યું. હા તો પ્રૂફ લાય તું તાર પ્રૂફ લાય આપણે યાદ નથી આપણે સાચા હોય ને. અચ્છા હા હા, આપણે એકવાર ચા દેવા ગયા તો એ વ્યક્તિ મને કીધું મને કઈ લઈને દઈને આવ્યો મને ખબર નથી પ્રૂફ હા એક્ટિવ વાલી મૂક્યો જ નથી દેવા પ્રૂફ એમ હા, પાસે હોય હો આપણી પાસે હા પ્રૂફ મેં તો ઓલી વાત કરી હતી ની વાત નહીં હો હા આવ્યો લોકેશન આપવાનું. હાલો આવ્યો તું હાલ આવ્યો દિલીપ આ તું ફસાયો અહીંયા બકા ઓ દિલપા તું ક્યાં ફરે છે મારે તાર પાછળ ફરવાનું યાર યાર આવું ના હોય તમે યાર અલે દિલીપ યાર તું ક્યાં ગોળ ગોળ ફરે છે ને મને ફેરવે છે યાર અહીંયા યાર હે દિલીપ પણ આ તાર ગોળ ગોળ શું કામ ફરે આના જોડે લગન નહીં કરવાના તારે કે સાચું બોલજે સાચું બોલ સાચું જ છે એમાં શું તમે તો યાર આવડે તે શુકરની વાત કરી હતી સુકાની થોડી વાત કરી છે સુભા તું આવી રીતે ભરાય ના યાર કોઈને આપણે કેળવણી ધામની વાત કરેલી છે હા નિકુલ બાબુ જીવાના નિકુલ એ આ કેળવણી તમારું નવું લાવ્યો જો આ શુકર હું ક્યારે ગયો સુકાન વોલ્ટ લીધો હોય ને બકા આપણે સામે વાળા ભાગની વાત થઈ સામે દિલીપ આ બધું તારા વિશે કારસ્તાન બાર તું યાર લવલી જેવો ને એના બિપિના જેવો જ થઈ ગયો હું યાર એવો ભરાણો મને મારા હોય નથી કોઈ થાય એમ યાર આ બધા ફેરવી નો કે મને અરે એમ યાર શું કામ નાખો આપણે માં આવડે કે તો આપણે શું કામ ભરીએ તો સાચી વાત છે કે નહીં દિલીપ તને મેં ના પાડી હતી ને પહેલા દિવસે અને 50% તો ઉલો આ લુકો અંદર ભરવી નો કે હું યાર અરે મને બધી વાત ખબર પડી તો શું પ્રૂફ સાથે બોલ તું શું કામ ભાગે એવો આ ઉપર હાથ એટલે ના જો તો બોલ લે હવે બોલ હવે એટલે એક નાની વાત હતી એમાં સુભેદારી કીધી આ બધી આખી પોસ્ટ મારી ચા ઠરી ગઈ બોલો પણ આ વાત નહીં હજુ સોલ્યુશન નથી આવતું આ વાત કેવી ખતરનાક વાત છે દિલીપ નું પહેલી વાર કારસ્તાન બહાર આવ્યું છે આજે દિલીપ તો તારું કારસ્તાન બહાર આવી ગયું છે દિલીપ હવે કે વિરેન્દ્રનગર જઈને પહોંચી ગયો એટલે હું યાર નથી બોલ્યો યાર કે આપણે ના બોલો તો આમ કેવાય ભાઈબંધી ના બોલો એવું છે જો ઉપર જતો રહેજો કારસ્તાન એનું નથી બચાડાનું કારસ્તાન બીજાનું છે હા તો બચાડો કરે તો તમે એને રન ના કરો યાર પાણી પીએ મારા લેતો આવજો બગા દિલપા પાણી મારા લેતો આવજો બગા તો ગાઈઝ વાગ્યા છે 8:15 બરાબર ઉન્નતિ પટેલ આજે મને એવું કીધું કે હું અડધા કલાકમાં તૈયાર થઈ જઈશ 7:30 થી આપણે જતા રહીશ મેં તું 8 પહેલા તૈયાર થઈ જાય તો આપણી શરત તું કે એ આપણે હારી જવાનું એમ અડધો કલાક જ થાય કિશન માર તૈયાર થતા મેં કશો વાંધો નહીં તમે કોઈ આપણે માની લેવાનું ટાઈમ થયો છે 8:15 બરાબર અને હવે હું એને લેવા જાઉં છું એનો ફોન આવ્યો ખાતું હવે 1 મિનિટ 2 મિનિટમાં આવી જા એટલે હું નીકળી ગયો છું એને કીધાની પણ 5 મિનિટ પછી નીકળ્યો છું બટ એટલી શરત કે પાર્ટી પહોંચી નહીં હોય એ ચેલેન્જ છે આપણી બરાબર છે એ પહોંચી જાય તો હદ થઈ જાય આજે વરસાદ 1 સેકન્ડમાં ઊભો રહી જાય આવી બધી ઘટનાઓ બની જાય જો ઉન્નતિ પટેલ મારા પહેલાં અહીંયા પહોંચી જાય સો હજુ સુધી તો અહીંયા પહોંચી છે નહીં અને નથી અહીંયા દેખાતી મને એટલે એટલો શ્યોર હોય ને હું ત્યારે આવી બધી શરતો હું મારતો હોઉં છું કારણ કે હું બહુ શ્યોર હોય ત્યારે જ કંઈક ધંધો કરવાનો નહીં કરવાનો બરાબર છે ચલો ભાઈ આવે એની રાહ જોવામાં આવશે આવે પછી નીકળીએ હજુ તો આવી છે નહીં અઘરી જિંદગી ચાલી રહી છે નવરાત્રિ આવે ને એટલે એમની થઈ જાય બધું હેક્ટિક જો ફાઇનલી પધાર્યા છે રોણીમાન ટેણી અહીંયા બરાબર અને બધું મારે લઈ લઈને જવાનું ને એટલે બધું મારે આ બધું આ કરવાનું પાછું વહેલા આવવાનું કહીને મોડા આવે છે અમુક ગાઈઝીસ શું કેવું ગાઈઝીસ હાશ હે ગાઈઝીસ વરસાદ એ તો પણ
શું કર્યું? પતળી રગડી છે पतड़ी रगड़ी से सरस 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 चलो लेट्स गो। देखो यहाँ पे मैं रेडी हो रहा हूँ और अभी मैं आपको आमिर खान दिखाने जा रहा हूँ। देखो ये रहा आमिर खान, પીકે ठीक है, पीके का आमिर खान ने ये तो अंदर रियल में ये છે એના અવાજ કાન છે કોના આમિર ખાન ના। સો ગાઈઝ સિરિયલમાં વી આર રેડી। મને તો દેખવા જ નહીં દેતી પણ હા એમ સો નહીં દેખાતું આ રૂમમાં હરખું બરાબર છે બટ યસ વી આર રેડી। બહુ ગરમી થઈ ગઈ ચલો ગાઈઝ અમે કે કહી રહ્યું છે જો તૈયાર થઈને આવે ને એમ છતાંય પણ જો છે પણ આને છે હક છે આને જરાય ગાંડી છે એક નંબર અમારે હું કરીને કેવું બધું એ આવી ઓનાથી કેટલા કે તૈયાર થઈને આવવાની હતી પકાતું 10 તું તો મને 7:30 કહી દીધી યાદ છે અડધો કલાકમાં સબૂત લાઈ સબૂત અચ્છા બધા સબૂત છે એટલે એ રહેવા દે રેકોર્ડિંગ છે આખું કમ્પ્લીટ હો મને કે અડધો કલાકમાં કિશન હું તૈયાર થઈ જઈશ પછી આપણે ખાઈએ બનાવીને ખાઈ गाइस यहाँ पे अकड़ा गई है मेरे पे એવું નથી કાલ કેવું થતું હતું ખબર જેવું થતું મને કેટલો મને કામ કરશું કોઈ કહેવામાં આવે ભાઈ વરસાદ જોવો તમે ગાઈસ આ વરસાદમાં અમે લોકો તરફ મજા લે છીએ ના પડવો જોઈએ કેમ કે હું તો બધી જગ્યાએથી ભાડાની છું ના ના તું ભાડાની નહીં યાર તું મારી વાત હોબળ પેલા કાલે જીટુ પર છે ને અહીં જો તારું રિએક્શન માર ના ના જો અહીં જોઈ રે પેલા મારા સામે જોઈને પછી વાત કરું અહીં જો ને યાર 1 મિનિટ જોઈ યાર આ જો હા જીટુ બે ડિસ્પ્લે હતી બરાબર એટલે આ બાજુ ડિસ્પ્લે પર તારો ફોટો તો આ બાજુ ડિસ્પ્લે પર કોનો ફોટો આવ્યો બે વાર ફોટા બદલાયા કોના આયા વિચાર ખાલી મેં આજે જ જોયું તારો ના બકા અરે પહેલી વાર નાગનો આવ્યો સાપનો અને પછી વાંદરું આવ્યું બોલ મેં કીધું એટલે આ બાજુ ડિસ્પ્લે માં જો ફોટા નતા ચડાયા એના પેલા જ્યારે આ બાજુ તારો બદલાયો ને ત્યારે અહીંયા સાપ આવી ગયો આમ કરે એને પછી આ બાજુ બદલાયો ને બીજી વાર તો વાંદરું આવી ગયું હવે ઈ જ બાકી રહ્યું જીવનમાં એ તમે કહી દીધું નતું કેવાનું સોરી પાછું લઈ લો છો કોઈ સાંભળતા નહીં કેમ લંડન જઈને ઓલા ડબલ બ્રિજ ની વચ્ચે પડી જવું છે અરે લંડન નું તને કહું લે આજે જ મારે કોક જોડે વાત થઈ મેં કીધું ના મારે લંડન જઈને પડી જ જવું મેં પેલી સ્ટોરી મૂકી ના છે શું કહેવાય આની રાવલ ની મેં કે ભાઈ નેક્સ્ટ યર બે જોડે રમશું ને જોડે ગાશું એમ એટલે એકનો લંડન થી મને મેસેજ આવ્યો મને કે ભાઈ અમને મોજ કરાવે છે રેવા દો તમે મેં કીધું તમે આવી જાવ એક કામ કરો મેં કોઈ વાંધો નહીં એવું કરીએ તાકે નેક્સ્ટ યર આપણે ગોઠવીએ છીએ તમારું બધાનું ત્યાં મેં કીધું કે ચલો આવશું હવે ખુશ થઈ જાય ફટાફટ હસી નાખ હા હું જાઉં ગાડી ચડી જાય કાકો बारिश में हम लोग जा रहे हैं खेलने चलो વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા એટલે કરવું તો હું તારે પેલા એમ કેતો પૂર્વ મંત્રીને નીચે બેહાડીને ઉપર ચડી જાય અને પછી શરૂઆત ક્યાંય કરે એ આજ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી એવું ગીત વગાડતું વગાડવું એમનો મને ફીલિંગ ના આવે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા હવે ઘરે જઈને હોઈ જા વરસાદ તો દેવા માંડ્યો ગાયલ ભૂલ થી આયરી સિંગર બની જાય તો આપડે બેને નવરાત્રી વસ્તુ ભૂલી જવાની હો ઓલ મેનેજ બાય બધું ઓલ મેનેજ ઉન્નતિ મારી પાસે હશે ને પછી મેનેજ બાય ગાયલ શાયર યાર પછી ખબર અત્યારે બધા જે કલાકારના ભેગા એના પ્રશ્ન હોય ને કલાકાર પછી જેનું હાલતું હોય ને સ્ટેજ માંથી બધા એના સ્ટીકર પહેરાવે ક ખ ઘ ચ એમ હું પછી યુ વાળું પહેરીશ સમજાણું ઉ વાળું એટલે ટૂંકમાં આ ભાઈ બેન કઈ વાંધો નહીં પોલીસ વાળાએ અમને બધાને લોક કરીને સાઈડ કર્યા અને ઉપરથી ગાડી સાહેબ આવે છે સાહેબ કાંઈ વાંધો નહીં કરવેરો તો અમે ભરી તઈ સાહેબ આવી કે નહીં અમે આવશું કોક દિવસ આવી રીતે અમે આવશું તે દિવસ પણ હું આવી રીતે ઊભા નહીં રાખું લોકો હા પબ્લિક માંથી જાય કેમ કે રાજા હંમેશા પ્રજા સાથે રહીને જ રાજા બને યાર યાર હે યાર તાર યાર હોશિયારી છે મારી દુકાન કઈ હવા નહીં ઠોક આ ઓપનિંગ પછી ક્યારે આવી હતી યાદ છે તારીખ યાદ છે તને ઓપનિંગ પછી તું ક્યારે આવી હતી તને યાદ છે હા ક્યારે તારીખ યાદ ના હોય હા ક્યારે એમ તમારી કેટલા મહિના થયા ઊંચા નહીં આવતો તમારું જાતનું કર્યું કેટલા મહિના થયા આઈ મને કે મારી દુકાન આવું મેં કે તારી દુકાન ઓપનિંગ પછી ક્યારે આવી હતી યાદ છે હમણાં જ હજી મને યાદ છે બીજા દિવસે ઓપનિંગ ના
એ દુકાને નથી આવી, એ ટ્વિંકલ માં આવી હતી એટલે અહીં આવી હતી એમ કહો. સ્પેશિયલ દુકાને નહીં આવી. સ્પેશિયલ દુકાન. જેટલી વાર આવે ને એટલી વાર રંગો કિશન મને લઈ જાય ને હવે એને હું ભારે પડું છું ઈ તો બધી વસ્તુમાં પલ્લીમાંય ભારે પડું એને ભારે પડે છે જ એને. હા હું એને બધી દુનિયાની હર જગ્યાએ જવામાં હું એને ભારે થાઈલેન્ડ જવામાં હું ભારે પડું થાઈલેન્ડ તો થોડી લઈ જવાય. વિયેતનામ જવામાં હું ભારે એ પડું થોડી લઈ જવાય. ખાલી ગામડું જ બતાવીશ ને. હા સાચી વાત જોઈએ. હવે આજે હું બહુ દિવસે આવ્યો છું. ગામડે જવામાં જ ભારે નથી પડતી કે ના તો ઢેડા કરવાના હોય. કાંઈ બોલાય એમ નહીં જાડુ તારે તો કે ગમે તે હોય ભાઈ અમદાવાદીઓને ગરબા ચાલુ હોય ને પ્રતિક પંચાલ અમારી સાથે પોતે અત્યારે હમણાં બાઇકમાં ઉપર ચડવાના છે પૂર્વ મંત્રીની સાથે બૂમ પડાવવાના છે હે શું થયું એટલે તમારી જોડે આવ્યું અત્યારે શું બે જગ્યાએ જવાનું તો બે જગ્યાએ બંધ વરસાદના લીધે હે ને આજે એક બરાબર. ખતરનાક કારસ્તાન થઈ ગયું લવલી પૂછ તો કરો આપણે ઝાડુએ ગઈકાલે એન્ડ લખી બરાબર ગઈકાલની એન્ડ હતી 510 રૂપિયા એને કઈ રીતે લખી હશે તું મને ખાલી એમ કહી દે એટલે હું તને એ માની જાઉં હાલ 510 એને કઈ રીતે લખ્યા છે ઝાડુએ 510 ગૌરવભાઈ વિચારો ગઈકાલે શોપની અમે એન્ડ લખીએ ને કે છેલ્લા અમુક પૈસા દુકાનમાં ગલ્લા મૂકવાના તો 510 રૂપિયા એન્ડ વહીથી મૂકવા માટે તો ઝાડુએ લખી અમારા ગણિતનો શાસ્ત્રી કહીએ અમે એને તો એને 510 કઈ રીતે લખ્યા છે 5110 લખ્યા છે 5 પછી 100 એ રીતે કઈ ના 510 એવું લખ્યું ગુજરાતી. ગુજરાતી કે ઇંગ્લિશ 500 લખવા ગયો એટલે પેલા 5 લખ્યો પછી 0 લખ્યો પછી કેવા 10 લખવાના રે ને તો પાછા 10 લખ્યા 5010 અત્યારે હું હિસાબ કરો બી હા બીકોમ અત્યારે હું હિસાબ કરો 5000 રૂપિયા એન્ડ કેમ મૂકી પડી તમારે કારણ કે મેં તો નહીં મૂકી 510 છે મેં કહું લખેલું છે હલવાથી ધોકો બોકો થઈ તો આજે ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ અરે ભાઈ જયભાઈ મારા માટે પાણી લાવ્યો છે એડવાન્સ થઈ ગયા યાર Oh my- ગઈકાલ તમે પહેર્યું હતું મારી પહેલા મેં પછી પહેર્યું. યસ જયભાઈ પાણી લાવ્યા છે કોનો પાસ જોઈએ તારે જયેશ ક્યાં છે જયેશ અચ્છા 2500 માં પાસ કરી દે શું કરે છે 2500 માં પાસ કરી દે વેપાર કરે છે ઓ જયેશ હાલે જયેશ જયેશ લે જયેશ હા જયેશ 2500 ઓનલાઈન કરજે જયેશ શું થયું પાસ નથી દેતા જોઈશ આખા ગામને દઈ દીધા હવે તાર પાસ વગર ઘરમાં તો કરીશ તો આ તો દયા પણ તું તારે તો જરૂર નહીં ના જય દયા તો દાકત ને ખાલી સનેડાની વાત કહું હો. મારી જોડે લાઈવ વિડીયો પડ્યો છે જીગુભાઈનો હું સનેડામાં એવું ગાતો હતો કે પરણેલા બધા મોજું કરે તો જીગુભાઈને આમ હાથ મૂક્યો ને પરણેલા એટલે મને નહીં કે હું પરણેલું છું કોઈને ખબર ના પડી ગીત સાંભળે છે તું કયું ગીત સાંભળે છે હે એક વખત કહી દે વાહ વાહ હે વાહ માં અંબિકા ખમ્મા કે જે એવું આવે ને પછી ગમે છે તને બહુ ગમે ને ગીત આખું એને હેતુ સાંભળે અમને યાદ રહી તું નવરાત્રી છે અને એક બાજુ અમારી નવરાત્રી છે જીગુભાઈ જીતી ગયા વાહ વાહ ગરબા કરતા અલગ છે વચ્ચે ભાઈ દોઢ એક આખું બોલ વચવાનો છે તમે ટેન્શન નહીં લો બસ બસ વાહ 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 ક્યાં બાત છે બહુ હેવી જો સાહેબ જો પબ્લિક આ જોવે રે એમ ખબર છે ભાઈ અહીંયા બૂમો પાડવા વાળા બોલે લો બૂમો પાડવા આરો કાનડો મોટો એ ભાલિયા ભાઈ ખાઈ લીધું જ નહીં આવો અમે બૂમો પાડી રે તમાર હજી નહીં ચાર બાકી ચાર કેટલા રન બાકી વાહ બે બાકી વાહ ચલો
ગુજરાતી પટેલ હા
इंडिया जीती है तो मुंबई में तड़का तो चाहिए ना। આવજ ગરજે
કરો છે શું કરો છે શું કરે શું કરો છે શું કરે આવું ન હોય આવું ન હોય રાધનપુર 10 રૂપિયા આ જો બધા નાટક કરો છો કારને ઘોડો કરી રાખ્યો છે તબડીક 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 જાય છે હા આઈ શકે એલો બોલેરો છે બોલેરો જોતો એ શરમ કરો જો ઉતર્યા આમ જોજો કેટલા બધા ઉતરી 1 2 3 4 5 જણા ઉતર્યા બોલો તો ગાઈઝ વાગ્યા છે રાતના 5 અને આ બધા લોકોએ ભેગા થઈને ખર્ચા ગણાવે છે મારા પર ચડી બેઠા છે ચડી નથી બેઠા તું કાલે મારા પર હું એકલી હતી ને ચડી બેઠો તો ને એટલે આજે હું ચડી છું ઓહ બરોબર એ કાલે તને ઊંઘ આવતી હતી મને વિચારાને ઊંઘ આવે છે નથી બોલવું મારે તો બોલવાનું ચાલુ કરી દીધું છે અત્યારે કરવું પડે અને મને મારા ખર્ચા ગણાવે છે લે હાલી જ નીકળાશે લે મારી પાસે હા હવે તારી જોડે તો કન્ફર્મ કરવાની વાત હતું રહેવા દે ને ભાઈ સો ગાઈઝ બાય બાય ગુડ નાઇટ do whatever you want to do man but don't forget your mata pita and bharat mata ki jai shri ram har har mahadev jai ambe ma ganapati bappa moria